સારું, પ્રભુ ઈસુના નામમાં આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે હિજકેલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. 33મો અધ્યાય આવેલો અને મને લાગે છે કે 10મી કલમથી અધૂરું મૂકેલું, અને એ પ્રમાણે તે વખતે આપણે કહેવા આવેલું કે હિજકેલ એના માણસોને એક શીખ આપે છે, કરે તે ભોગવે, જેવું કરશો તેવું પામશો. પ્રભુનો આશીર્વાદ જોઈતો હોય તો પ્રભુએ કહેલું કરો, અને જો પ્રભુને કહેલું નહીં કરો તો પ્રભુનો આશીર્વાદ જશે. આ હિજકેલે એની પ્રજાને કહ્યું. અહીં હું શરૂ કરું તે પહેલાં જરાક સમજવા જેવું છે. આ જૂના કરારમાં પ્રભુના નિયમો ને વિધિઓ ને આજ્ઞાઓ પાળવાથી આશીર્વાદ મળતો હતો. આ જૂનો કરાર કહે છે. જો સાંભળજો બરાબર, ત્યાં બચાવ નથી, આશીર્વાદ છે. બચાવ આવ્યો નવા કરારમાં ઈસુમાંથી. કેમ નથી? તો ઈસુ પાસે જવું પડે, કારણ કે જે બચાવ પામવા માટે છોકરો ઈસુ પાસે ગયો ને, એને ઈસુએ શું પૂછ્યું કે તારું નિયમશાસ્ત્ર તને શું શીખવાડે છે? ત્યાં કે છે નિયમશાસ્ત્ર પાડ એટલે તને ઉદ્ધાર મળશે, તારણ મળશે, છૂટકો મળશે. એ ઈસુએ સ્વીકાર્યું કે આજે એને પાડ એટલે તું તારણ પામી જઈશ. પણ એ પૂરેપૂરું કદીએ જૂના કરારનું નિયમશાસ્ત્ર પાડી શકે નહીં, એટલે એને તારણ મળે નહીં. હવે આપણી રીતે, આ તો ઈસુએ કહ્યું એ બોલી ગયા. હવે આપણી રીતે કોઈ પણ માણસ આ પૃથ્વી પર એવું નથી કે પૂરેપૂરું બાઇબલ એપ્લાય કરી શકે, પાડી શકે. કદી નહીં, સંત પણ નહીં. હવે મને તમે કહેશો કેમ નહીં? એમણે તો સંસારી જીવન છોડી દીધું ને પ્રભુને સમર્પિત થઈ ગયા અને પ્રભુમાં જીવે છે, તો કેમ ના પાડી શકે? તો એનું મૂળ કારણ દેવ જાણતા હતા, આપણે નહોતા જાણતા, યહૂદીઓ નહોતા જાણતા. એનું મૂળ કારણ હતું આદમ અને વાડીમાં આવેલું પાપ. એ બધાના સ્વભાવમાં ફરતું હતું, એના વારસામાં ફરતું હતું. આ યાદ રાખજો, પાપ ના કરો તોય પાપી. દાઉદ રાજા કહે છે, હું નથી કહેતો. મારી માએ મારો જન્મ નહોતો ધર્યો ત્યારથી પાપ મારી સાથે હતું. અને એ પ્રભુની આગળ કબૂલ કરે છે કે મારા હાડકાં રચાયા તે પહેલાં તું મને ઓળખતો હતો. એટલે કે આપણી બોડીનું સ્ટ્રક્ચર બને તે પહેલાં પેલું વારસાગત પાપ માણસોમાં આવી જાય. એના કારણે કોઈ પણ માણસ કદી પણ પ્રભુના બધા વચનો પ્રમાણે જીવી શકે નહીં. આ મેઇન પાયો કહેવાય. હવે પરમેશ્વરને ખબર પડી કે આ ફાંફા મારશે તોય બચવાના નથી, આજ્ઞા પાડશે તોય ભંગ થવાનો છે, અને નરકમાં જવાના છે, આશીર્વાદ ગુમાવવાના છે. એટલે એમણે ઉપાય કર્યો. કયો? કે પ્રજા પર પ્રેમ કરતા હતા યહોવા, એટલે એમના પ્રેમના કારણે આ ઉપાય પૂરો કરવા માટે એમના દીકરાને મોકલ્યો. અને પછી યોહાનની સુવાર્તામાં પણ શું કહ્યું? દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો. સાંભળજો, મંડળી પર નહીં, જગત પર. જગતની વ્યાખ્યા મોટી, મંડળી બહારના જગતમાં તો આવે. ભાઈ તમે માનો કે ના માનો, તમારું સર્કલ નાનું નહીં કરવાનું, મોટું રાખવાનું. આપણે બચી ગયેલા તો ના બચી ગયેલા ઉપર દેવનો તો પ્રેમ જ. એટલે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાના દીકરાને આ જગત પર મોકલ્યો. એટલે ઈસુ ખ્રિસ્તીઓ માટે નહોતા આવ્યા, જગત માટે આવ્યા હતા. એનો અર્થ શું થયો? આદમ જનિત બધા માટે ઈસુ આવ્યા હતા, માત્ર યહૂદીઓ માટે નહીં, માત્ર શાસ્ત્રીઓ અને ફરોશીઓ માટે નહીં,
માત્ર સાધુ ને સંતો માટે નહીં, પણ બધા માટે. તો બધામાં કોણ આવે? હું આવું, તમે આવો, અને પાપીઓ આવે, દેવળમાં ના આવનારાય આવે. કારણ કે જગતની અંદરના બધા એટલે કઈ બધા ધાર્મિક હોય, નાસ્તિક ના હોય? નાસ્તિકો તો અત્યારે વધતા જાય છે, આંકડા જોજો. ધર્મ ધીમો ધીમો ઘટતો જાય છે અને નામ માનનારાઓની સંખ્યા વધતી જાય છે, અને આપણે રાજી થતા જઈએ છીએ કે આપણી મંડળી વધી વધી વધી. પણ જગતનો હિસાબ કરો ને તો નામ જે મંડળીવાળા છે ને હવે નાસ્તિક થઈ જાય છે. બાઇબલના વચનોને વિજ્ઞાન સાથે સરખાવીને ખોટા માને છે. આવું ના હોય. એટલે હું એટલા માટે બોલું છું કે આ સમજવા માટે કરે કે પામે એને સમજવું હોય તો થોડું જ્ઞાન હોવું જોઈએ. તો મારી સમજ પ્રમાણે ઈસુનો જન્મ તમામ જગતવાસીઓ માટે થયો, માત્ર ખ્રિસ્તીઓ માટે નહીં. એટલે ઈસુ તમારો એકલાનો નહીં, આખા જગતનો. આટલું જ જો તમે લોકોને કહો ને તો લોકો રાજીના રેડ થઈ જાય. પણ એમને એવું લાગે છે કે ઈસુ ખ્રિસ્તીઓનો જ. અમારે શું લાગે વર્ગ? એટલે આવતાય નથી ને સાંભળતાય નથી ને માનતાય નથી. પણ જે દાડે અમને ખબર પડી ગઈ કે ઈસુ ખ્રિસ્તી ધર્મ સ્થાપવા આવ્યા નહોતા, એ તો તમામ માણસોના અન્યાયને સારું શિક્ષા ભોગવવા આવ્યા. હવે એને જો ખબર પડે કે ભાઈ મારા માટે ઈસુ મર્યા, તો એને અનુભવ થાય ઈસુનો. પણ આપણે શું કહીએ છીએ? ખ્રિસ્તી ધર્મવાળા જ ઈસુના, બાકીનાનો દરવાજા બંધ. એ તો આપણે યહૂદીઓ જેવું કર્યું. યહૂદીઓ આવું કરતા હતા કે ઈસુ જે આવ્યા મસીહ એ તો અમારામાંથી આવ્યા ને અમારા માટે આવ્યા, તમારા માટે નહીં. એ તો ભલું થજો પાઉલનું કે આપણને ખ્રિસ્તી બનાવ્યા. યુરોપમાં ગયો અને યુરોપમાં ખ્રિસ્તી ધર્મ ગયા પછી આપણને મળ્યો. પણ આ હું જે કહું છું મહેરબાની કે સમજી લેજો. જૂના કરારમાં આજ્ઞા પાલનથી તારણ નહીં પણ આશીર્વાદ ખરો. ફરી બોલી જાઉં, કોઈ નહીં શીખવે એવું. હું બાઇબલ જાણું છું એટલું બોલું છું. યહૂદીઓ આશીર્વાદિત પ્રજા હતી, તારણ પામેલી નહીં. અને જો એ આજ્ઞા પાલનથી કે નિયમશાસ્ત્રના પાલનથી તારણ મળતું હોત તો દેવ એના છોકરાને શું કરવા મોકલે? મોકલવાનું કારણ શું? નિયમશાસ્ત્ર તો હતું, આજ્ઞા પાલનનું તો પ્રભુએ કહેલું, મૂસાએ બધું શીખવા દેલું, તો પણ એનાથી તારણ ના મળ્યું ત્યારે ઈસુને આવવું પડ્યું. હવે ઈસુએ એમ ના કહ્યું કે તમે આજ્ઞા પાલન કરો ને બચી જાઓ, પણ શું કહ્યું? તમે મારા પર વિશ્વાસ કરો અને હું તારણ આપીશ. કોને કહ્યું? દરેક પાપીને, દરેક અધૂરાને, દરેક અલ્પવિશ્વાસીને ઈસુએ કહ્યું ભાઈ તમારે કશું કરવાનું નહીં, તમે મારા પર વિશ્વાસ કરો. હું જીવન છું, હું રસ્તો છું, હું માર્ગ છું, અને હું જ લેવા આવીશ, હું જ લઈ જઈશ, હું જ આપીશ. હવે તમે કહો કોઈ માણસ આવી ગેરંટી કદી આપી શકે નહીં જે મારા ઈસુએ મને આપી. તો હવે આપણે નવા કરારવાળા એટલે વિશ્વાસીઓ કરણીથી બચવાના નથી, પણ ઈસુ પર કરેલા વિશ્વાસથી આટલું ગોખી નાખો, બરોબર? પછી કરણી નહીં પાડવાની એવું નહીં. કારણ કે મેં બાઇબલ અભ્યાસ આટલા વર્ષોથી કરાવું છે ને, તે ડાપણ કરી લોકો પૂછે છે કે સાહેબ હવે કામ કરવાની શું જરૂર, વિશ્વાસ કર્યો ને એ તો બચાવવાના જ છે, મજા કરો, જેમ જીવાય તેમ જીવો, ખાવું પીવું મજા કરો. તો હું માનું છું, હવે મારો અંગત અનુભવ કહું છું, જે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે એનું તારણ થયેલું ક્યારે કહેવાય?
બોલવાથી નહીં, અનુભવથી. તો અનુભવ કેવી રીતે થાય? જે આ તો મને જે થયું છે હું તમારી આગળ કહું છું, એ તમને થવું જોઈએ. જ્યારે મેં વિશ્વાસ કર્યો, સાંભળ્યો, ત્યારે મારા હૃદયમાં પાપની માફીનો અનુભવ થયો. એટલે મને શાંતિ મળી કે હા, મેં જે પ્રભુ વિરુદ્ધ કરેલું, પાપ કરેલું, એ મારા પ્રભુએ મને માફ કર્યા. એટલે માફીનો અનુભવ થયો. આ પહેલું સાંભળ્યું. વિશ્વાસના કારણે થયું હોય, એમને એમ નહીં. કોઈ પણ માણસ માગે માફી તો ના મળે, વિશ્વાસ કરીને માગે તો મળે. જો અજાણ્યો છોકરો તમારી પાસે આવીને માગે તો તમે ના આપો, પણ તમારો છોકરો તમારી પાસે આવે, તમને ઓળખતો હોય કે મારા બાપા છે, તો તમે આપો જ. પણ એ બાપા છે એવો વિશ્વાસ હોવો જોઈએ ને. બાપા હોય તો એના મગજમાં વિશ્વાસ હોય કે મારા બાપા નહીં હોય તો માગે ખરો? ના માગે. અને માગે તો મળે ખરું? ના મળે. ડગુમગું થઈ જાય. મારા બાપા જેવા દેખાય છે પણ મારા બાપા નથી. ઈસુ મારા પ્રભુ છે પણ અંદર ડખો હશે કે નહીં, કરશે કે નહીં, અવિશ્વાસ આવે. અવિશ્વાસ. વાલાભાઈ, કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ જ્યારે સંપૂર્ણ વિશ્વાસ ઈસુ પર મૂકે છે ત્યારે એના પાપની માફી આપવા ઈસુ બંધાયેલા છે. એટલે આપે જ એની ગેરંટી ઈસુ આપીને ગયા છે. એ વિશ્વાસના કારણે મારા હૃદયમાં આ અનુભવ થાય કે ઈસુએ મારા પાપ માફ. હવે પાપ માફ થાય તો શું થાય? કારણ કે આ તો અનુભવની વાત છે. તો જેના કારણે મને ઊંઘ નથી આવતી, જેના કારણે મારું મગજ ગુમરાતું હતું, જેના કારણે મારા વર્તનની અંદર ડખા થતા હતા, એ શાંત થઈ જાય. એટલે પાપની માફીનો અનુભવ શાંતિમાં આવે, હૃદયમાં શાંતિ થાય, હાશ, મીઠી ઊંઘ આવે. અચ્છા, હવે તમે કહેશો કે શાંતિલાલ કઈ રીતે કહે છે કે શાંતિ આવે? એ તો તમારું હોય, બાઇબલનું હોવું છે કે નહીં? તો મારા ઈસુએ મને કહ્યું છે અને તમને કહ્યું છે. શું કહ્યું? હું મારી શાંતિ તમને આપીને, અને મને પૂરો વિશ્વાસ છે કે ઈસુ કે કરે છે, પણ વિશ્વાસ કર્યા પછી, તે પહેલાં નહીં. મેં વિશ્વાસ કર્યો, મારા પાપ માફ થયા, શાંતિનો અનુભવ થયો, કારણ કે ઈસુએ વચન પૂરું કર્યું, મારી શાંતિ તમને આપીને જઉં છું. પછી પાછી શાંતિ કેવી? તો આ જગતની શાંતિ નહીં. બાઇબલ ના પાડે છે. બાઇબલ શું કહે છે? કહે છે કે આ જગત તમને જે શાંતિ આપે છે તેવી નહીં, પણ તમારી સમજશક્તિથી પર, અહીં ના ઉતરે એવી, મગજમાં ના આવે એવી દેવની શાંતિ હું તમને આપીને જઉં છું. એટલે એ કઈ જાય, એ શાંતિ અહીં ના આવે. હવે તો જ્યાં ગભરાઈ જાય, ગાંડું થઈ જવાય. મેં એવા ઈસુમાં ગાંડા થઈ ગયેલા જોયા છે. હું નાનો હતો ત્યારે સુવાર્તા પ્રગટ કર્યા કે પણ મગજનું ઠેકાણું જ નહીં. અને લોકો પછી એને ગાંડો ગાંડો જ ગણે. બોલે સાચું બાઇબલ, પણ લોકો ગાંડો કરે. એટલે એના મગજનું ઠેકાણું ના રહ્યું, પણ આપણું રહે છે. તો હું જે કહેવા માગું, સાંભળો. દેવની શાંતિ એટલે દેવ જો આત્મા હોય તો એની શાંતિ આપણા આત્મામાં આવે, અને આપણું અંતઃકરણ, આપણું મન, આપણું હૃદય આનંદથી ભરાઈ જાય, શાંતિનો અનુભવ કરે. તમે ગાળો બોલો ને ત્યાં મારા હૃદયમાં શાંતિ જ રહે. અહીં મરચું લાગે. કોઈ મારું અપમાન કરે ને તો મને અહીં મરચું લાગે, નાલાયક, મને હેરાન કરે છે, પણ અંદર પ્રેઝ ધ લોર્ડ, શાંતિ. તો વાલાભાઈ બહેનો, મારે જે કહેવું છે તે આ, કરે તે પામે એ શારીરિક નથી, પ્રભુ સાથેના આપણા સંબંધની વાત છે, જગતની વાત નથી. હિન્દુ ધર્મ પણ
કર્મ સિદ્ધાંતમાં માને છે. સારું પુણ્ય કર્મ કરો લાભ મળે, પાપ કર્મ કરો નર્કમાં જવાય, એ તો એ લોકોય માને છે. અને બીકના મારે પુણ્ય કરે છે. ભાઈ તમે પૂછી જોજો ને, જાત્રા કરશે, તપ કરશે, દાન કરશે, બધું કેમ નર્ક ના મળે. એટલે આપણે કદી એક કર્મ વડે નર્ક અને સ્વર્ગ આવતું નથી. પણ કર્મનો સિદ્ધાંત આપણને એ લાગે છે કે જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણામાં રહેવા આવે છે. આ બહુ અગત્યનું છે. હું ખ્રિસ્તી થયો, હું વિશ્વાસ કરું ત્યારે તમને દેખાય કે ના દેખાય, પણ પવિત્ર આત્મા રૂપી દેવ, ઈસુ રૂપી દેવ, યહોવા રૂપી દેવ આત્મા દ્વારા તમારા અંતઃકરણમાં રહેવા આવે છે. એ તમને સાચું શીખવે છે, સહન કરતા શીખવે છે, બાઇબલ વાંચતા શીખવે છે, મન આપે છે. મને મન બાઇબલ વાંચવાનું ક્યારે થાય? મારું મગજ તો ના પાડે, આ વાંચીને શું કરીશું? પાળક થવું હોય તો વાંચું, મારે થોડું પાળક થવું છે, કંટાળો આવે. પણ મારો પવિત્ર આત્મા મને શું કહે? તારા માટે છે, આમાં જીવન છે ને તને જીવન આપવાનું છે, આમાં લખેલું છે, શોધી કાઢ અને માન. એટલે પાઉલે મંડળીને જે શીખવાડ્યું એ જોઈને આગળ જઈએ. આજના શિક્ષણમાં જઈએ. શું શીખવાડ્યું? કહે છે કે વિશ્વાસ કરવાથી તારણ મળે છે. આ પાઉલે મંડળીને શીખવાડ્યું, ગોહી નાખજો. પણ વિશ્વાસ ત્યારે થાય છે કે જ્યારે તમે દેવની વાણી સાંભળો છો. સાંભળ્યા વગર વિશ્વાસ નથી થતો. એટલે પહેલું પગથિયું કયું આવ્યું તારણની? પહેલાં વિશ્વાસ, પહેલાં સાંભળવું. તમે સાંભળવા બેઠા છો. પછી પાઉલ કહે છે પણ મોકલ્યા વગર તમને સંભળાવે કોણ? ભાઈ પાઉલ કહે છે મોકલ્યા વગર કોણ સંભળાવે? એટલે પછી પ્રબોધકો, પાળકો, મિશનરીઓ, સુવાર્તિકો, ઉપદેશકો, બોધકો તમને પૂરા પાડ્યા. એ શું કરે? સંભળાવે. એટલે પાઉલનું કહેવું સાચું છે, સાંભળ્યા વગર વિશ્વાસ ના થાય અને વિશ્વાસ વગર તારણ ના મળે. હવે સવાલ આવ્યો કે તમને કોઈ સંભળાવનાર ના મળે તો તમારે શું કરવાનું? તો કહે છે જે સંભળાવતો હોય એને મોકલો, કે જા ભાઈ પેલાને ખાઈ, મને તો નથી આવડતું પણ તને આવડે છે, બાઇબલ શીખાઈ જાય. જો સાંભળો, આપણે અત્યારે અહીં બાઇબલ શીખવા બેઠા છીએ ને, પણ તમને જે લાગતું હોય, મને લાગે છે પવિત્ર આત્માની દોરવણી વગર તમે અહીં બેસો જ નહીં. આજે બેઠા ને કાલે જતા રહો, કારણ કે તમને લાગે મજા નહીં આવતી, ચાલો જતા રહીએ. પણ પવિત્ર આત્મા તમને દોરી લાવે, ભાઈ જા સાંભળ, તારા કામનું છે. અને એક વખત મને ઘરે પડી ગયું, ઉતરી ગયું કે મારા કામનું છે, બધું મૂકીને એની પાસે આવીશ. એટલે પ્રભુ ઈસુનું વચન ત્યારે મને ગમે જ્યારે મારી અંદર પવિત્ર આત્મા મને કહે તારા માટે મેં લખ્યું છે. ઉપદેશ માટે નહીં. ઉપદેશ તો પ્રક્રિયા થઈ, બોધક બોલે ને બપલા સાંભળે, એ પ્રક્રિયા થઈ. પણ બોધકના મોંમાંથી નીકળેલા શબ્દો મારે ઉપયોગી છે એવું જે બતાવે ને તે પવિત્ર આત્મા. આ અગત્યનું છે. પવિત્ર આત્મા સિવાય તમારા મગજમાં દેવનું વચન કામ ના કરી શકે. સમજ પડે ને માથું હાલે, હા હા હા, પણ બહાર નીકળ્યા પછી ખલાસ, માથું ચાલ્યા કરે. પણ વિશ્વાસ ક્યારે બેસે? પવિત્ર આત્મા તમારા હૃદયમાં, અંતઃકરણમાં ખાતરીનો ટકોરો મારી આપે ત્યારે. એટલે એ થાય તો આપણા કામ કોના બની જાય? દેવના. આજે સવારમાં એક રિટાયર્ડ પારક સાહેબનો મને ફોન આવ્યો. એ મોટા છે ઉંમરમાં, મારાથી તો નાના પણ મોટા, પણ મગજ જરા બોલ આમાંય બોલે ના, શું બોલે છે ખબર ના પડે. બોલે બાઇબલનું પણ લિંક વગરનું. એ લેખે લખે છે
ખ્રિસ્તી બંધુમાં. એટલે મને એમણે પ્રશ્ન કર્યો કે આપણા સારા કામ તો દેવની નજરમાં મેલા ચીથડા જેવા છે, બાઇબલ કહે છે, તો પછી કરવાની શી જરૂર? જો પારખ સાહેબ બોલે છે, રિટાયર્ડ પારખ સાહેબ, જો આપણે ગમે તેટલા સારા કામ કરીએ તો એની નજરમાં તો મેલા જ રહેવાના, તો પછી સારા ખોટા કરવાની શી જરૂર? જેમ જીવતા હોય એમ જીવવાનું. હવે આ શિક્ષણ ખ્રિસ્તી થયું. તમે જુઓ, પારખ સાહેબ આવું મને કહે, પછી મેં પારખ સાહેબને કહ્યું ફોન ઉપર, બહાર ગામનો ફોન હતો, વડોદરાનો નહીં, બહાર ગામનો ફોન હતો, એટલે યાદ રાખજો. મેં એમને શું કહ્યું, ઓ સાહેબ, તમે પહેલાં મને એ કહો, સારા કામ કોણ ગણે, માણસ કે દેવ? તમે સારા કામ ગણો છો કે દેવ સારા કામ? તમે સારા કામ કરતો હોય તો સારા નાય હોય, લોકો સારા કહેતા હોય તો નાય હોય. એ જે સારા કામ છે ને, તમે સારા સારા કરો છો ને, એ દેવને નાય ગમે. પણ દેવ જેને સારા ગણે છે એવા તો કરો, કારણ કે મરણ પછી સાથે આવવાના છે. એટલે કે હા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, સારું, મારે મારું નહીં જોવાનું, મારે દેવનું જોવાનું. તમે કહો આવા પ્રશ્ન ના ઊભા કરો, નહીં તો ગોટાળા તમે પડશો ને હું પડીશ, હું પડી જઈશ. પણ મને પાકી ખાતરી હતી કે ન્યાય કોણ કરે? માણસ, પારખ, બિશપ, પોપ, કોણ ન્યાય કરશે આપણો? બાઇબલ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ આપણે ઊભું રહેવાનું છે. ભાઈ બાઇબલ તો મને એ કહે છે, આ દેહમાં રહીને તમે જે કંઈ ભલું કે ભૂંડું કર્યું છે એનો હિસાબ ખ્રિસ્તના ન્યાયાસન આગળ આપો. એટલે મારા સારા કામ કે નડતા કામ એ નક્કી કોણ કરે? ખ્રિસ્ત. તો મેં કહું ખ્રિસ્તને ગમે એવું કરતા રહો અને ખ્રિસ્તને ના ગમે એવું છોડી દો. પછી તમારે શાંતિથી મરવાનું ને મારે શાંતિથી મરવાનું, ચિંતા શું? એમનો કહેવાનો તો એમ હતો કે અમે પ્રભુનું કામ કરીએ છીએ ને તો એ લોકો અમને સતાવે છે, મેળા મારે છે, આમ તેમ કે, એના કરતાં ના કરીએ તો ના ચાલે. એમનો કહેવાનો અર્થ આ હતો. હું સમજી ગયો. રિટાયર થયા પછી એમને જે નડ્યું હતું ને એ મગજમાં જતું નથી. આખી જિંદગી એમને સતાવ્યા હશે, જે મંડળીમાં ગયા હશે ત્યાં. રિટાયર થયા પછી મગજમાં તો રહે ને. હવે કબરમાં જવાનો વારો આવ્યો એટલે પેલા અંદર ઉછાળા મારે, મને આમ કર્યું, મને આમ કર્યું, મને આમ કર્યું. એટલે પછી મને કહે છે કે આ સારા કામ કરવાનો અર્થ જ શું? વાલાભાઈ બહેનો, હું તમને હાથ જોડીને કહું છું કે પ્રભુની નજરમાં જે સારું છે એને સારું ગણજો, અને પ્રભુની નજરમાં જે ખોટું છે એને ભૂંડું ગણજો, તમારી નજરમાં નહીં. કારણ કે તમને સારું લાગતું હશે તોય બીજો એને ભૂંડું ગણશે. આ નિયમ છે. કારણ કે ભૂંડાને તો ભૂંડું જ ગમે ને, સારાને સારું ગમે. આ યાદ રાખીને આજનું શિક્ષણ લઈએ. કામની વાત આવી, કરે તે પામે, કરણી પ્રમાણે ન્યાય. સારું, કાઢો 10મી કલમ જુઓ. વળી હે મનુષ્ય પુત્ર, ઇસરાયેલ લોકોને કે તમે બોલો છો કે અમારા અપરાધો, અમારા પાપો અમારે શિરે આવી પડેલા છે ને તેમને લીધે અમે ઝૂરી ઝૂરીને મરીએ છીએ, ત્યારે અમે શી રીતે જીવીએ? હિજકીએલે શું કહ્યું? દેવ તમને બચાવશે, દેવ તમને જીવાડશે. પણ આમણે શું કહ્યું? પણ કેવી રીતે? અમારા પાપ જ અમારી પર આવી પડ્યા છે એટલે અમે ફજેતી પામ્યા છે, લાજ ગઈ છે, ઝૂરી ઝૂરીને જીવીએ છીએ. ટૂંકમાં જ્યારે માણસ પ્રભુનો હોય અને આપત્તિમાં પડે ને તારો દોષ પ્રભુનો કાઢે. હું જાતા આવ્યો તો મારું જ બગાડે છે, આ બીજા જોને મારા કરતાંય ખરાબ છે તોય કેટલા સુખી છે, અને મને તારા રસ્તે ચાલ્યો તો આવું. એટલે દોષ પ્રભુનો કાઢે. તો પ્રભુ કહે છે હું બચાવનાર છું. ત્યારે આ શું કહે છે?
પણ અમારા પાપ અમારા માથે આવી પડ્યા છે, ઝૂરીએ છે અને નાશ પામીએ છીએ. હવે અમે શું કરીએ? યાદ રાખીએ, પાપના કારણે આશીર્વાદ જાય અને દુઃખ આવે તો એનું કારણ એ છે પાપની માફી માગો અને જીવનમાં સુધારો લાવો. આ એનો ઉપાય છે. રડવા ઉપાય નથી, નિશાસા નાખવાનો ઉપાય નથી. હું પાપી એવું કરવાનું નહીં. હા, કબૂલ કરો, હે પ્રભુ મુજ પાપી પર દયા કર, પણ પછી દરરોજ એનું રટણ નહીં કરવાનું, નહીં તો એ ગોખેલું થઈ જાય, સૂત્ર બની જાય, મંત્ર બની જાય, રોસાડ બની જાય. ખ્રિસ્તીઓ માટે રોસાડ ફેરવે ને, કેથોલિકો રોસાડ નથી ફેરવતા. રોજરી એ પ્રાર્થના છે, પણ પ્રાર્થનાને એમને લેવા દેવા નહીં, એમને તો મણકાને લેવા દેવા. આવી પ્રાર્થના ના થવી જોઈએ. તો શું થવું જોઈએ? જે પાપોની તમે માફી માગો છો, જે પાપ તમને દેખાય છે, એમાંથી છૂટવાનો રસ્તો આપણે શોધી લેવો જોઈએ. અને એ રસ્તો તો મને મળ્યો. ઈસુ એ રસ્તો છે પાપ મુક્તિનો, અને એ પાપની માફી આપવા માટે તો જીવ આપીને ગયા છે. તો શા માટે આપણે ઈસુનો ઉપયોગ નહીં કરવાનો? શા માટે નિશાસા નાખવાના? શા માટે અફસોસ કરવાનો? સીધો રસ્તો છે. મને લાગે કે મારા પાપના લીધે મારી પર આફત આવી છે, તો મારા પાપ કબૂલ કરું, ઈસુની પાસે માફી માગું અને એનો આશીર્વાદ આવશે. પણ આ ઇઝરાયેલીઓને કરવું નહોતું, એટલે હિજકેલ દ્વારા આ પ્રમાણે લખવામાં આવે છે. અમે શી રીતે જીવીએ? 11મી કલમ. તેમને કે પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે. અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગથી ફરો. હે ઇસ્રાયેલ લોકો, તમે શા માટે મરવા ચાહો છો? મરવા પેલા કહે ને અમે મરી જઈશું, બાપ આવ્યા છે. પ્રભુ કહે છે ભાઈ મરવાનું મને કોઈ મરી જાય ગમતું નથી, પાપી મરે તે મને ગમતું નથી. હવે આપણને શિક્ષણ શું આપે જાણો છો? 2 જાતના. ઈસુનો સ્વીકાર કર તો બચી જઈશ, અને ઈસુનો સ્વીકાર નહીં કર તો પ્રભુ તને નર્કમાં નાખી દેશે. એક બાજુ દમદાટી અને એક બાજુ ખુશી. સ્વર્ગ આપશે પ્રભુ તને સ્વર્ગમાં લઈ જશે. ખુશીની વાત થઈ કે નહીં? અને નહીં માનતો નર્કમાં રાખી દેશે. બીવડાવવાની વાત ના થઈ? બીવડાવ્યું ના કહેવાય? હા કે ના તો બોલો. હા, મારે એ જાણવું છે. બીવડાવવાથી કદી કોઈ ઈસુવાળા બન્યા નથી અત્યાર સુધી, પણ સમજ આપવાથી જો એના ગળે ઉતરે તો પવિત્ર આત્મા એનું બદલાણ કરે છે, પવિત્ર આત્મા એનું જીવન બદલે છે, નર્ક નહીં. પછી મેં શોધ કરી તો મને આવું લાગ્યું, તમને ગળે ઉતરે તો માનજો, મારા બાઇબલમાં લખેલું મને મળ્યું કે છે પ્રભુએ કોઈ માણસ માટે નર્ક બનાવ્યું જ નથી, તો નાખે શું કરવા? આપણે દમદાટી કેવી આપે છે? નર્કમાં નાખી દેશે. આવું કહીએ છીએ કે ભાઈ, હું તો ઘણી વખત સાંભળું છું, એટલે સીધો ચાલ ને તો નર્કમાં નાખી દેશે. હવે જો નર્ક મારા માટે ના બનાવ્યું હોય, અહીં લખ્યું આવ્યું જુઓ, કોઈ પણ દુષ્ટ આત્મા નાશ પામે એ યહોવાને ગમતું, એ પ્રભુને નથી ગમતું, ઈસુને નથી. એટલે શાંતિલાલ નર્કમાં જાય ને એ ઈસુને ના ગમે, તો શાંતિલાલે કઈ જવું જોઈએ? 2 જ રસ્તા છે ભાઈ, 2 જ રસ્તા, કાં તો સ્વર્ગ કાં તો નર્ક. હવે હું નર્કમાં જાઉં એ મારા પ્રભુને નથી ગમતું, તો મારે કઈ જવું જોઈએ? સ્વર્ગમાં. તો સ્વર્ગમાં જવા માટેનો એક જ રસ્તો, વિશ્વાસ ઈસુ પર. એટલે આમ કરીને કાંતો આમ પકડાયો જ. નર્કમાં ના જવું હોય તો સ્વર્ગમાં જાઓ, અને સ્વર્ગમાં જવા માટે ઈસુ પર વિશ્વાસ કરો. હાલેલુયા. આ મારા માટે કિંમતી છે, આ મારા માટે કિંમતી. તો યાદ રાખીએ,
આ પ્રબોધક કહે છે કે તમારી પર આફત આવી છે, એ આફતના લીધે નિરાશ થયા વગર તમે આટલું જાણી લો કે દુષ્ટ માણસના મોતથી મને આનંદ થતો, કોઈ પણ પાપી નાશમાં જાય તો ઈસુ કે દેવ કદી રાજી થતા નથી. એટલે એટલા માટે આપણે નાશમાં ના જઈએ એની વ્યવસ્થા કરી. જો કોઈ માણસ હોય અને એ ભૂખે મરે, એ આગેવાનને ના ગમતું હોય તો એણે સદાવ્રતું કરવું પડે, ભૂખ્યાને ખવડાવવાનું ઊભું કરવું પડે, ના ગમતું હોય તો. અને એ ખવડાવે, અહીં પેલા ખૂણા ઉપર દર ગુરુવારે ખવડાવે છે એવું, આ બાજુ પેલા પેટ્રોલ પંપ આગળ રોજ. હું તો ગુરુવાર જોઉં છું એટલે શું, હા સારું. હે હા, એનો અર્થ કે એમને કોઈ ભૂખ્યું રહે નથી ગમતું એટલે ખવડાવે છે. તો મારા ઈસુને હું નાશમાં જવું એ ના ગમતું હોય તો મારા માટે જીવનનો માર્ગ ખોલે. અને ઈસુ કહે છે કે હું જ માર્ગ બનીને આવ્યો છું, હું જ જીવન છું, હું જ રસ્તો છું અને હું સત્ય છું. એટલે આટલું ઉઘાડું કયા પછી જો આપણે એ રસ્તાને સ્વીકારીએ નહીં, એના પર વિશ્વાસ કરીએ નહીં, તો જીવન આપણું નાશ પામે. એ નથી રાજી થતા તોય આપણે નરકમાં જઈએ. એ તો આપણે જાતે ગયા, એણે તો રસ્તો બતાવ્યો પણ આપણે આડા ચાલ્યા. તો ખ્રિસ્તીઓએ પોતાનો માર્ગ ઈસુ આધારિત રાખવાનો. બસ આટલું કહી લો, આટલું મગજમાં રાખો. મારી બુદ્ધિ પ્રમાણે નહીં, ઈસુની બુદ્ધિ પ્રમાણે હું ચાલું. મારી બુદ્ધિ મને ઠોકર ખવડાવે પણ ઈસુ કદી ઠોકર ખવડાવવાના નથી, કારણ કે દેવનો પુત્ર છે, સ્વયં દેવ છે અને પવિત્ર આત્મા રૂપે આપણામાં રહે છે. અને આપણામાં રહેતો હોવાથી આપણને ટોકે કે ખોટું છે ભાઈ, આમ કર ભાઈ, આ યાદ રાખજો. જો પવિત્ર આત્મા આપણામાં નથી અથવા એનો અનુભવ આપણને થયો નથી તો આપણું મગજ આપણને સાચો રસ્તો બતાવી શકશે નહીં. સ્વાર્થીપણું લાવશે, મને ભલું લાગશે ત્યાં જઈશ ને નહીં લાગે તો નહીં જવું. પણ પ્રભુનો આત્મા તો વેરીઓને પ્રેમ કરવાનું કે અહીં ના ઉતરે પણ અહીં ઉતરી જાય. અંદર ઉતર્યા હોય ને તો તમને પ્રેમ કરવાનું મન થાય, અને અંદર ના હોય અને બાઇબલ અહીં હોય તો પછી વિચાર થાય કે એ મારું બગાડે છે ને એને શાનો પ્રેમ હું કરું, એના માટે હું શું કરા પ્રાર્થના કરું. અને બાઇબલ તો કહે છે તારા વેરીઓ માટે પ્રાર્થના કર, કહે છે કે નહીં? હાલેલુયા, આમ કરે છે. કેટલા જણે કરી પ્રાર્થના વેરી માટે? તમારી સાથે કોઈ ના બનતું હોય એવું છે, ઝઘડો થયો હોય એવું, એના માટે તમે પ્રાર્થના કરી? મને સાચે સાચું કહી દો, કેટલી વખત કરી? અરે બધું હા જ કરીએ છીએ મોથી. હકીકતમાં તો પવિત્ર આત્માનું સાંભળતા જ નથી આપણે. પવિત્ર આત્માનું સાંભળીને જીવનાર એ સાચો વિશ્વાસી છે અને સંતમાં જાય, સંતોની સંગતમાં જાય. સાચો ખ્રિસ્તી, હૃદયનો ખ્રિસ્તી, મગજનો નહીં. આપણે મોટા મોટા મગજના ખ્રિસ્તીઓ છીએ. મને પોતાને એવું લાગે છે કે હું બાઇબલ જાણું છું પણ બાઇબલ પ્રમાણે જીવતો જ નથી, મારી રીતે જીવું છું. મને ગમે તો બાઇબલ, મને ના ગમે તો ભાઈ બાઇબલ મૂકીને મારી રીતે, એવું નહીં. સારું, આગળ વાંચીએ. શું કહે છે? તો કહે છે પ્રભુને ગમતું નથી તો તમે શા માટે મરવા ચાહો છો? 12મી કલમ. અને હે મનુષ્ય પુત્ર, તું તારા લોકોને કહે, હિજકીલને કહે છે, યહૂદીઓને કહે, તારા માણસોને કહે, નેક માણસ અપરાધ કરશે તે દિવસે તેની નેકી તેનો બચાવ કરશે નહીં, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી ફરશે તે દિવસે તેની દુષ્ટતાના લીધે
તે માર્યો જશે નહીં, તેમજ નેક માણસ પાપ કરશે તે દિવસે તેની નેકીથી તે જીવી શકશે નહીં. સારું, એક જ વાક્ય છે પણ 3 રીતે મૂક્યું, યાદ રહે એવી રીતે બોલી જાઉં. એક, હું ખ્રિસ્તી નથી, પાપી છું, સાંભળો, અને હું પુણ્ય કર્મ બહુ કરું છું, લોકોને જમાડું છું, લોકોને મદદ કરું છું, અરે જગત જેને ભલું કે ને એવું બધું હું કરું છું, પણ હું ખ્રિસ્તી નથી, હું ઈસુમાં વિશ્વાસ કરતો નથી. તો બાઇબલ શું કહે છે? એ તારા નેકીના કામ તને બચાવી શકે નહીં. આ એક ભાગ આવ્યો. સાંભળો, પહેલો ભાગ, વિશ્વાસ કર્યા વગર ગમે તેટલા સારા કામ કરો તો પણ એ સારા કામ તમને બચાવી શકતા નથી. હવે એનાથી ઊંધું આવ્યું. શું આવ્યું? હું ગમે તેટલો પાપી હોઉં, ગમે તેટલો પાપી, કોઈનું સારું ના કરતો હોઉં, પણ જો હું ઈસુ પર વિશ્વાસ કરું તો ઈસુ મારા પાપ માફ કરે અને મારા જીવનને બચાવે. હવે તમને એમ થશે કે આ પ્રભુ કેવા, પેલા સારા કામ કરનારનું નહીં સાંભળતા ને પેલા ખરાબ કામ કરનારનું બચાવે છે. પણ બચાવે છે એનો અર્થ થયો જાણવો જોઈએ. યોહાનની સુવાર્તામાં બતાવ્યો છે, જ્યારે હું વિશ્વાસ કરું છું ત્યારે પવિત્ર આત્મા મને નવો જન્મ આપે છે. અને નવો જન્મ એટલે આપણા જીવનનું બદલાણ, જીવન બદલાઈ જાય. એટલે પહેલાં હું લોકોનું બગાડતો હતો, લોકોનું ભૂંડું કરતો હતો, પણ મેં જેવો ઈસુ પર વિશ્વાસ કર્યો તો ઈસુએ આવીને શું કર્યું? બદલાણ. એટલે બદલાણ એટલે ભૂંડું મુકાઈ દીધું, ભલું કરતાં શીખવાડ્યું. એટલે મારું બાઇબલ કહે છે એ નાશ પામશે, ભૂંડો નાશ નહીં પામે, ભલો નાશ પામશે. આ મગજમાં તો ઉતરતું નથી. સારા કરનારા નર્કમાં જાય ને ખોટું કરનારા સ્વર્ગમાં જાય, આ મારા મગજમાં નથી ઉતરતું. પણ મારો પ્રભુ કરી શકે છે. જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો તો તમારા ગમે તેટલા પાપ હોય, બાઇબલ કહે છે અરે તમે લોહીના ડાઘાવાળા હોય કે લાલ કિરમજી વસ્ત્ર જેવા તમારા પાપ હોય તો પણ એને ધોઈને શ્વેત કરવા માટે ઈસુનું રક્ત આજે પણ વહેતું છે. એનો અર્થ એ થયો, મહાપાપી પસ્તાવા દ્વારા ઈસુ પર આધાર રાખીને વિશ્વાસ કરીને સંત બની શકે. એના 2 દાખલા. એક આપણો પાઉલ અને બીજો પેલો ઓગસ્ટીન. ઓગસ્ટીન બહારનો અને પાઉલ બાઇબલનો. એ પાઉલનું મૂળ નામ સાઉલ, અને સાઉલના કામ તમે જોજો. પ્રેરિતોની કૃતિમાં શોધજો ને, લિસ્ટ બનાવજો, લિસ્ટ. એણે યરુસાલેમમાં તો ખ્રિસ્તીઓનો ગાણ વાળ્યો, એવું લખ્યું છે ભાઈ, અંદર લખ્યું ગાણ વાળ્યો, અને તોય એને સંતોષ થયો નહીં. એટલે દમસ્કનો પરવાનો લઈને જતો હતો. શું કરવા? સુવાર્તા પ્રગટ કરવા. અરે ખ્રિસ્તીઓને પકડીને બાંધીને જેલમાં નાખવા. આને ભૂંડું ના કહેવાય? આ ભૂંડો કહેવાય કે નહીં? ભાઈ તમે શું માનો છો? નક્કી કરી લો. મને તો ભૂંડો લાગે છે. મને હેરાન કરે ભૂંડો. હું ખ્રિસ્તી છું, મને સતાવે ભૂંડો. પ્રભુના લોકોને સતાવે ભૂંડો. તો એ પ્રભુના લોકોને સતાવવા જતો હતો, એટલે ભૂંડો ખરો કે નહીં? અચ્છા, હવે શું થયું? દમસ્કના રસ્તા પર ઈસુ મળ્યા. પ્રકાશ રૂપે ઈસુ મળ્યા. પ્રકાશ ઝબક્યો, આંધળો થઈ ગયો, દેખાતું બંધ થઈ ગયું, પણ આનું જીવન બદલાઈ ગયું. અને પછી એ પાઉલ થઈ ગયો. ટૂંકમાં મારા બાઇબલે પાઉલ દ્વારા એ બતાવી આપ્યું, તમે ગમે તેટલા ભૂંડા હોય,
પણ જો તમે ઈસુને જોઈ લો છો, ઈસુનો સ્વીકાર કરી લો, જીવનમાં પરિવર્તન આવ્યા વગર રહેતું. અને એ પાઉલનું જીવન એવું બદલાયું કે મારા પ્રભુએ એને અન્ય ધર્મીઓ મધ્યે મારી વાત, દેવની વાત કરવા પસંદ કર્યો. અન્ય ધર્મીઓ, કુળવાનો, રાજાઓ અને બિન યહૂદીઓને સુવાર્તા પ્રગટ કરવાનું કામ કોને સોંપ્યું? પાઉલને, સતાવનારને, જેનું જીવન બદલાયું એને. 12 શિષ્યમાંથી કોઈને નહીં, આ તો બહારનો, પણ એને મને સુવાર્તા પહોંચાડવાનું કામ કર્યું. આપણને સુવાર્તા પહોંચાડ, કારણ કે આપણને સુવાર્તા પહોંચાડ યુરોપમાંથી આવી અને યુરોપને આપી પાઉલે. તો બાઈ ચારણી જા પેલા ઘેર એમ આવી તો ખરી નહીં, આપણને મળી તો ખરી કે નહીં? તો આપણે ઈસુને ઓળખતા થાય એમ એનું મૂળ, પણ હતો ભૂંડો, બનાવી દીધો સંત. હવે સંત ઓગસ્ટીન માટે એવું કહેવાય છે, એ 18 વર્ષની ઉંમર સુધી, કદાચ 18 કરતાં વધારે, બધા જ ભૂંડા કામ કરતો હતો. એકય ગામ એવું નહોતો કરતો કે જે પ્રભુને ગમે. એની ચોપડીમાંથી મને એવું મળ્યું છે, એક પણ ભૂંડું કામ એવું નહોતું કે જે એણે ના કર્યું હોય. બધા ભૂંડા કામ કરેલા. અને દારૂ પીને ઘેર આવે, એની માં એ ખાટલામાં સૂઈ જાય ત્યારે રડતી રડતી પ્રાર્થના કરે એ છોકરા માટે, મારા દીકરાને બચાવ, મારા દીકરાને સ્વર્ગમાં લેવા માટે તું એને સ્વીકાર કર, એને બદલ. કેટલા સમય સુધી પ્રાર્થના કરી એણે? 18 વર્ષ. કેટલાક 11 કહે છે, પણ ચોપડીમાં 18 લખ્યું છે. 18 વર્ષ સુધી એની પ્રાર્થના કરી. એટલે 18 વર્ષ સુધી એ ગુંડો રહ્યો અને ત્યાર પછી 18 વર્ષનો બદલો એને આપી દીધો પ્રભુએ. એ ગુંડાનું જીવન બદલાઈ ગયું અને એવો ખ્રિસ્તી બની ગયો કે એ વખતની મંડળીએ એને સંત જાહેર કર્યો. અત્યારે રોમન કેથોલિક ચર્ચના પોપ સંત જાહેર કરે તો જ સંત કહેવાય એવું એમના પંથમાં છે. મધર ટેરેસાને મરણ પછી સંત જાહેર કર્યા, પછી પેપરમાં આવ્યું કે સંત મધર ટેરેસા. જ્યાં સુધી જાહેર નહોતા કર્યા ત્યાં સુધી સંત નહોતા. ધાર્મિક બાઈ ગણતા હતા, મિશનરી ગણતા હતા, દયાળુ કૃપાળુ બાઈ ગણતા હતા, પણ સંત નહીં. યાદ રાખીએ, આપણને દેવ સંતો વાળા ગણે છે, પણ ક્યારે સુધરીએ ત્યારે. આ તો યાદ રાખજો, સુધરીએ ત્યારે. હું તમને વારંવાર કહું છું અને હજુ કહું છું, તમે વિશ્વાસનામામાં માનો છો કે નહીં? ભજન સંગ્રહમાં પેલી વિશ્વાસનામું ને કહીએનું. અચ્છા, એમાં આ લખેલું છે, સંતોની સંગત છે, પાપોની ક્ષમા, દેહ એટલે શરીરનું પુનરુત્થાન અને સર્વકાળનું. એમાં સંતોની સંગત એટલે આપણી મંડળી. આપણે મંડળીમાં સંગત નથી મળતા, તો એમાં કોણ હોય? આપણે. તો વિશ્વાસનામા પ્રમાણે આપણે કોણ થયા? સંતો થયા ને. તો સંતો જેવું જીવવું ના જોઈએ? શેતાન જેવું શું કરવા જીવ્યો છો ભાઈ? હું ને તું તો બધા. હું જો શેતાની જીવન જીવતો હોઉં ને સંતોની સંગતમાં બેઠો હોઉં તો પછી ભૂત બની ગયું ભૂતના બદલે. તમે નહીં માનો. એક નાની વાત યાદ રાખજો, મેં વાંચેલી નથી પણ મને કોઈ કહેલી છે એટલે હું તમને કહું છું. એ અમેરિકા ગયા હોય એમને ખબર પડે, કારણ કે વાત મને અમેરિકાની કહેલી. મને કહે છે કે અમેરિકામાં ખ્રિસ્તી ચર્ચ હતું ને સામે શેતાનનું ચર્ચ હતું. પેલા વ્હાઈટ પોશાક પહેરીને જાય ને પેલા કાળો પોશાક પહેરીને જાય. પેલા બાઇબલ લઈને જાય ને પેલા હથિયાર લઈને જાય. હથિયાર, તરવાર, લાકડી, ભાલો એવું લઈને જાય. આ તો જે કહેનારો છે તે કહી ગયા, આપણે જોવા ગયા નથી. પણ પછી થાય શું? વ્હાઈટ પોશાકવાળા પ્રભુનું ભજન કરે અને પેલા શેતાનનું ભજન કરે. હવે શેતાનનું કામ શું? ઝઘડો કરવાનું, લૂંટી લેવાનું, મારી નાખવાનું, નાશ કરવાનું, એ એનું કામ.
એટલે એમના ચર્ચમાં મારામારી થાય ને થાય જ. એટલે પોતાના રક્ષણ માટે હથિયાર લઈને જાય. હવે થયું એવું કે એવી મારામારી થઈ અને બધા લોહી લુહાણ થયા. એમાં જે પોતાની તાકાતથી બચવા માગતા હતા એ જેમ તેમ કહીને બચ્યા, પણ એક મારા જેવો હશે ડરપોક, તે મારવાનું છોડીને ભાગ્યો. પણ લોહીવાળો તો હતો, કારણ કે મારામારીમાં લોહીના છાંટા તો ઉડેલા કપડા પર અને હાથમાં હથિયાર. તો મારે બચવા માટે શું કરવું પડે? દૂર જાઉં તો પકડાઈ જવું, પણ સામે જ મંદિર છે. કોનું? મેથોડિસ્ટવાળાનું? મેથોડિસ્ટવાળાનું નહીં, ખ્રિસ્તીઓનું. ભજન થાય છે એમાં બેઠો, પણ હાથમાં તરવાર, કપડા લોહીવાળા અને બારણામાં બેઠો. મંડળીના માણસો ભજન કરતા કરતા જેણે એને જોયો એ બારીમાંથી નાઠા. પેલો ત્યાંથી નાઠો, પેલો ત્યાંથી નાઠો, પેલો ત્યાંથી નાઠો. આખું દેવળ નાસી ગયું. ભાઈ આ તો કેનારાએ કહેલું કહું છું, મારું નથી. એટલે શાંતિલાલ ના પૂછો કા કઈ બન્યું એ હું તો જાણતો જ નથી, આ તો સાંભળેલું કહું છું. સારું, આખું બધું ખાલી થયું, રહ્યું પુલપીટ. ત્યાં પુલપીટમાં તો પાડક હતા. એટલે પાડક કે મને મારશે, એટલે એ પેલી કોટડીમાંથી જતા હતા. પણ પેલો વહેલા વહેલાનો ધૂપો પકડ્યો. ઓ સાહેબ, હું મારવા નહીં બચવા આવ્યો છું. આ વાક્ય યાદ રાખજો, હું મારવા નહીં બચવા આવ્યો છું. આ વાક્ય ઈસુ બોલેલા. માણસનો દીકરો મારવા નહીં પણ તારવા આવ્યો છે. અને એ પેલા બોલે છે, હું મારવા નથી આવ્યો, બચવા આવ્યો છું. તોય ના બેઠો. પછી શું કહ્યું? સાહેબ, મારા તમારામાં એટલો જ ફેર છે કે તમે સફેદ યુનિફોર્મ પહેર્યો છે ને મેં કારો. પણ છીએ તો માણસ જ ને, તો વિશ્વાસ તો કરો. ટૂંકમાં જેને બચાવવાનો હતો એને મૂકીને બચાવનાર ભાગતા હતા. તો પછી સુવાર્તા પ્રગટ થાય? કોઈ તમને ઈસુની વાત શીખવા આવે ને તમે એમના હાથમાં હથિયાર જુઓ, ત્યાં તો વિશ્વ હિન્દુ પરિષદ વાળો છે અને હમણાં આપણું આઈ બનશે, તો તમે એને મૂકીને ભાગી જાઓ તો બચે કેમનો? યાદ રાખીએ, આપણે લોકોને બચાવવાનું કામ કરવાનું છે, ભાગવાનું નહીં. સહન કરો, માર ખાઓ. પાઉલ મારવા જતો હતો ત્યારે પ્રભુએ એને બચાવવાનું કામ સોંપ્યું, અને એના કારણે આપણને સંત ઓગસ્ટીન અને સંત પાઉલ મળ્યા છે, એ ભૂલશો નહીં. આગળ વાંચીએ 13મી કલમ. હા, જ્યારે હું નેક માણસને કહું કે તું નેકીથી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે તો તેની નેકીના કામનું એકે સ્મરણ કરવામાં આવશે નહીં. પાપ તેને કર્યું હશે તેને લીધે મારો જશે. આની વ્યાખ્યા આવી થઈ કે કોઈ પાપી પસ્તાવો કરવાના બદલે એમ માને કે મારા બાપા ખ્રિસ્તી છે અને હું ખ્રિસ્તી ઘરમાં જન્મ્યો છું, એટલે મને કોઈ કશું થવાનું નથી. તો કે છે ના, તારા બાપા ખ્રિસ્તી હોય તો એ બચી જાય, પણ તારે ખ્રિસ્તી થવું પડે. તારા બાપાના કારણે તું ના બચ. અને આપણી મંડળી એટલા માટે જ પેલું પૂર્ણ સભાસદપણાનું શિક્ષણ આપે છે, કારણ કે બાપ્તિસ્મા તો નાના બાળકોને આપી દઈએ છીએ, પણ એને બચાવનું જે શિક્ષણ મળવું જોઈએ તે પૂર્ણ સભાસદપણામાં આવે છે. એટલે એને ખ્યાલ આવવો જોઈએ, ખ્રિસ્તી ઘરમાં જન્મવાથી આપણને તારણ મળતું નથી, આપણો બચાવ થતો નથી, પણ ઈસુને ઓળખીને એના પર વિશ્વાસ કરવાથી આપણો બચાવ થાય છે. એટલે આપણે એને ઈસુ પાસે બચવા માટે મોકલીએ છીએ, ઘરમાં જન્મવાના કારણે નહીં. ભાઈ તમને ગમે કે ના ગમે, તમારા બાળકોને તમારે આ કહેવું જ પડશે. ભાઈ તારે જાતે વિશ્વાસ કરવો પડશે, હું તને બચાવી શકું નહીં.
હું તને બાઇબલ બતાવી શકું, શિક્ષણ આપી શકું, પણ વિશ્વાસ તારી પોતાની જાતે કરવો પડે. કોઈ તને વિશ્વાસ કરતા શીખવાડી શકે નહીં. એ તારી પોતાની સમજ છે. અને અહીં એ લખ્યું, શું લખ્યું? નેકી કરનાર માણસ આખી જિંદગી નેકી કરી એ નેકી મૂકીને એ ખોટા રસ્તે જતો રહે તો એમ ના કહી શકે આખી જિંદગી મેં સારું કર્યું છે, આટલું માફ કરી દે. ના ચાલે. કેમ? કારણ કે તું તારા કર્મ ઉપર ભરોસો રાખે છે કે કર્મથી બચીશ. કર્મ તો તારું કર્મ તો છેલ્લે પાછું ભૂંગું થઈ ગયું. એટલે ટૂંકમાં આ વચન આપણા કામ પર ભરોસો રાખવાના બદલે આપણા તારણહાર ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ. અને એ ક્યાંક ખબર પડે? ગુડ ફ્રાઈડેના વખતે ડાબા ચોર ઉપર, ડાબી બાજુના ચોર ઉપર આખી જિંદગી ખોટું કર્યું. જીવ જતી વખતે ઈસુને કહે છે, મને યાદ રાખજે, તારા રાજ્યમાં આટલું જ બોલ્યો ને, પણ ઓળખ્યા વગર બોલ્યો હશે આશરે. અરે ઈસુને ઓળખી ગયો હશે કે આ તો આપણા લીધે મરી રહ્યો છે, આ લોકો ખોટા એને મારે છે, મારા પાપના લીધે મરી રહ્યો છે. એટલે એના હૃદયમાં પસ્તાવો થઈ ગયો હોવો જોઈએ. એ કેમ બે ચોરમાંથી એક જ બોલ્યો? બેવ ના બોલ્યા? ના. જેને પસ્તાવો થાય તે માફી માગે. પસ્તાવો જ ના થતો હોય તો અહીંયા સેન્ટનરી ચર્ચમાં જ હું આ પસ્તાવાની વાત કરતો હતો ને, પછી બહાર નીકળ્યા પછી પેલા મામા લોકો સાંભળતા હતા અહીં ભાષણ. એ મામા લોકોની સાથે હું વાત કરતો હતો કે સાહેબ પસ્તાવો એટલે શું? કે આખું દળીને કુલડીમાં વાળવા જેવું થયું. ભાષણ પૂરું થયું તો પછી પાછા પૂછે પસ્તાવો એટલે શું? એટલે મેં કહ્યું પાપનું ભાન, આપણે ખોટું કરીએ અને એનું જે દુઃખ થાય એ પસ્તાવો. એ દુઃખ થાય તો પ્રભુ પાસે માફી માગવાની, પ્રભુ આ ખોટું થયું છે. તો એ તો મને કહે પણ અમને તો દુઃખ થતું જ નથી, તો અમે પસ્તાવો કેવી રીતે કરીએ? કેમ નથી થતું? કારણ કે અમને લાગતું જ નથી કે અમે દારૂ પીએ ખોટું કરીએ છીએ. એ તો અમને ગમે છે, ખોટું લાગતું જ નથી. એટલે હિન્દુ ધર્મથી જે કન્વર્ટ થઈને ખ્રિસ્તી થાય ને, એમને એક જ પાપની ખબર છે, બીજા કોઈ પાપની ખબર નથી. કયું? હત્યા કરવું એ પાપ છે, બસ. બાકીના બધા કામ એ દુષ્કર્મ છે, પાપ નથી એવું માને છે એમને. જૂઠું બોલ્યા બધાય બોલે છે, ચોરી કરી પકડાશે તો શિક્ષા થશે, પણ પાપ છે એવું નથી. કારણ કે એમના પુસ્તકમાં એને પાપ શબ્દથી બતાવ્યું જ નથી. પણ આપણું બાઇબલ આજ્ઞા દ્વારા આપણને પાપ બતાવે છે. એટલે જ્યારે એ પાપ આપણને અસર કરે ત્યારે પસ્તાવો થાય કે મેં ખોટું કર્યું પ્રભુ વિરુદ્ધ, ત્યારે પસ્તાવો. તો પછી મને જતાં જતાં શું કહે છે? તો અમને કેવું દુઃખ કેમ નથી થતું? અમને થવું જોઈએ ને દુઃખ, તમે કહો છો એવું. એટલે મેં એમને કહ્યું, મેં કહું કે તમે ઉઘાડા પગે ફરો છો ને ઉનાળામાં કાંટામાં, તો તમને કાંટા નહીં વાગતા? તો મને કહે છે વાગે છે. તો અમે કોઈ કાઢો છો ને? તો કે ના, અમે તો પગ ઘસી નાખીએ આમ, એટલે કાંટો ઘસાઈ જાય. એટલે કાંટો તમે કહો અંદર ને અંદર હોય, પણ તમને તમારા પગની ચામડી એવી જાડી થઈ ગઈ છે ને કે અંદર કાંટો હોય તો તમને કશું થતું નથી. તો કે હા એ બરાબર. તમારું બાઇબલ તમને એ જ કહે છે કે તમારું હૃદય પથ્થર જેવું થઈ ગયું છે ને એટલે તમને પસ્તાવો થતો નથી ને પાપનું ભાન થતું નથી. જે દાડે તમારું હૃદય કોમળ બનશે, માંસવાળું બનશે, પોચું બનશે, ત્યારે તમને પાપનો અનુભવ થશે. હવે અહીં એ વાત પૂરી થઈ, પણ હું તમને કહું છું, મને કહું છું, મંડળીને કહું છું કે આપણું હૃદય પોચું બનાવવું હોય શું કરવું પડે? કારણ કે ખ્રિસ્તીઓના હૃદય પથ્થરવાળા હોય, માનો કે ના માનો, તમે એમને ગમે તેટલું સમજાવો પણ પાણી, પથ્થર પર પાણી અસર જ ના થાય.
કામ મંડળીનું બધુંય કરતા હોય, આગેવાનીએ આપતા હોય, હું નથી કહેતો કે ના આપતા હોય, જાગતિક વ્યવહારમાં હોશિયાર હોય, પણ મારું બાઇબલ કહે છે જગતના માણસો જેટલા ચાલાક છે એટલા ચાલાક તમે બનો, હોશિયાર બનો. તો મેં પ્રભુને કહ્યું, પ્રભુ હૃદય કઠણ હોય અને એમને પોચું બનાવવું હોય તો મારે શું કરવાનું? પછી મને બાઇબલમાંથી મળ્યું ખરું, પ્રભુએ કહ્યું ખરું, કહે છે કે યશાયા પ્રબોધકે એના વિશે એવો બોધ આપ્યો છે યહોવાના નામે કે છેલ્લા સમયમાં હું મારો આત્મા મારા લોકો પર રેડી દઈશ અને તેઓને જ્ઞાનવાળું હૃદય બનશે. અને પછી લખ્યું છે પથ્થરનું હૃદય પોચું બનશે અને માંસના જેવું થશે. એટલે એ કોણ કરે? યશાયા પ્રમાણે છેલ્લો સમય એટલે આપણો અત્યારનો આ છેલ્લો સમય ચાલે છે. આના પછી કોઈ સમય આવવાનો નથી. મંડળીનો યુગ જેવો પૂરો થયો ને કે ઈસુ આવી જશે. બીજો કોઈ યુગ આપણા ઇઝરાયેલીઓને નહીં આવે. યાદ રાખજો, આપણે બધા માનવોનો છેલ્લો યુગ ઈસુનો, મંડળીનો ચાલી રહ્યો છે. હવે એ છેલ્લા યુગમાં પવિત્ર આત્મા રેડી દેવામાં આવ્યો છે 50મા દિવસથી અત્યાર સુધી, અને એના આવતા સુધી પવિત્ર આત્મા તો રહેવાનો જ છે. તો યશાયા કહે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા મારા લોકો પર રેડી દઈશ. એટલે મારા પર પવિત્ર આત્મા રેડી દે તો મારું કઠણ હૃદય પોચું થઈ જાય. પણ રેડી દે એના પહેલાં આ વચન વિશ્વાસમાં દોરી જાય. વિશ્વાસ કરો અને પવિત્ર આત્મા તમારા હૃદયને પોચું બનાવશે. આપણો સમય પૂરો થયો એટલે હું બંધ કરું છું. લખી રાખજો, આવતી વખતે આગળ જઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય